એ ભાઈઓ કીર્તિબેન પટેલ અને ભાઈ ખજૂરભાઈનો વિવાદ અત્યારે મિત્રો વાત કીધો એટલી હદે પોગી ગયો છે ને, જેની અંદર મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈના લોકો, ખજૂરભાઈને મિત્રો ચાહવા વાળા લોકો, ખજૂરભાઈને ભગવાન માનવા વાળા લોકો અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે. કારણ કે મિત્રો વાત કીધો ખજૂરભાઈ દિલથી ભાઈ હું પણ એને ફૂલ સપોર્ટ કરું છું ને ખજૂરભાઈ એવા ગરીબના દિલના રાજ કરનારા ખજૂરભાઈને વિરોધ અત્યારે કીર્તિ પટેલ જે વિરોધ કરી રહ્યા છે ને, ત્યારબાદ મિત્રો વાત કીધો નવા ખુલાસાઓ સામે મળી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધું આગળ તમને બધા વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું ને આગળ તમને બધી માહિતી પણ દેવા જઈ રહ્યો છું. એની પહેલા આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી. કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ 2-4 દિવસથી સૌથી પહેલા તો મિત્રો વાત કરી તો ખજૂરભાઈ કીર્તિબેન પટેલને મિત્રો કંઈ પણ નહીં કહ્યું. કીર્તિબેન પટેલને વતાવી પણ નથી ખજૂરભાઈ. છતાં મિત્રો વાત કરી તો કીર્તિબેન પટેલ અત્યારે ભાઈ નવા ખુલાસાઓ કરી રહ્યા છે ખજૂરભાઈ વિરુદ્ધ. તો સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દો, જો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હો ને તો એક કમેન્ટ ભાઈ જલ્દીથી જલ્દી કરી દો. કારણ કે મિત્રો વાત કરી તો કીર્તિબેન પટેલને પણ ખબર પડે કે મિત્રો વાત કરી તો ખજૂરભાઈના ચાહવા વાળા લોકો, ખજૂરભાઈને ભગવાન માનવા વાળા લોકો અત્યારે કેટલા છે. જલ્દીથી જલ્દી આ વિડીયોને લાઈક અને ભાઈ કમેન્ટ કરો. ખાસ કરીને મિત્રો વાત કરી તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર અત્યારે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે શું નવા ખુલાસાઓ થાય છે. શું મિત્રો વાત કીધું અજયભાઈ ખજૂરભાઈ સાંજેભાઈ લાઈવ આવીને ખુલ્લેઆમ ખજૂરભાઈ છે મિત્રો વાત કીધું કીર્તિ પટેલના ખોબા ઉપાડે છે, બધા ખુલાસાઓ કરે છે. હવે આપણે કીર્તિબેન પટેલનો વિરોધ પણ નથી કરતા, પરંતુ ભાઈઓ ઘણા બધા લોકો એવું કહે છે કે કીર્તિબેન પટેલ ખુલ્લેઆમ ભાઈ આ બધો વિરોધ છે એ બિલકુલ ખોટો છે. હવે ભાઈ કેટલો હસો કેટલો ખોટો એ તો આવનારા ટાઈમમાં ખબર પડશે. આ વિડીયો વિશે તમારું શું કહ્યું છે તમારે જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.